તો આજે અમે ગયા નાવા. મારે જાવું તો નતું પણ મારે જાવું પડ્યું કેમ કે મારા દોસ્તાર 3 મહિના થા નાયા નહોતા અને હું હજી નાયો જ તો. પણ ઈ ઠેરા મારા દોસ્તાર ઈ માનવાના નહોતા, મને હારે લઈ જ ગયા. પછી તો હું અમે બધા ઉપડા હારો નજારો જોતા અને રસ્તામાં બહુ ખાડા હતા તો ફોન બહુ હલતો તો પણ મારી પાસે 10 લાખ વાળો ફોન હતો જ. મેં કીધું વાંધો નહીં આવે એમ. એમાં પાછું મને મનમાં એમ આવ્યું કે તમે આ નજારો જોયો નહીં હોય તો મેં કીધું આ વિડીયો ઉતારીને તમને બતાવી દઉં એમ. અને વાતું કરતા અમે પૂગી ગયા પછી અને આ ખાડામાં ઉતરવાનું હતું અને અહીંયા હું પડવાનો હતો પણ થોડોક રહી ગયો. હવે એ બધું તમે મેકો, તમે ખાલી એનો નજારો જોવો, 1 નંબર નજારો છે, તમે જોવો ખાલી. અને આ છે મારી શકલ, તમે જોઈ લ્યો જો. તો આ ભાઈ કે પેલા હું જ પડી તો મેં કીધું પડી જા. તો આ ભાઈ કે મારો વારો, મેં કીધું તુંય પડી જા. આ ભાઈ કે હું ઊંચાઈથી ઠેકડો મારી તો એ ભાઈ કઈ માનવાનો હતો નહીં, પછી મારી ગયો. હવે આપણે આવી ગયા છે મેન ભાઈ. હું કામ કહું છું, આ ભાઈ પાણીથી બહુ બીતા હતા અને તરતા નહોતું આવડતું તોય ભાઈ થોડીક હિંમત રાખીને પછી ઠેકડો મારી ગયા. પછી આવ્યો આ ભાઈનો વારો અને આ ભાઈનો વજન એટલો છે ને પાણીને આખું હલાવી નાખ્યું. પાણી એમ કેતું હશે ભાઈ તું નાવા ન આવતો હવે. અન્ય પછી ફાઇનલી મારો વારો આવી ગયો ને મેં પછી સ્પાઈડરમેન કોઈને ઠેકડો માર્યો છે કાંઈ પાણીને હલાવી નાખ્યું. હવે તમે કોમેન્ટમાં એમ ન કહેતા કે હું જાડો છો એટલે પાણી હલાવી નાખ્યું. આ બધા ઠેકડા મારીને ઠાયકા ને પછી ઝરના હેઠે બેહવા માંડ્યા અને ઈ જોઈને મને કઈ રહેવાનું નહીં ને હું ત્યાંથી ઘાએ આવ્યો પછી ભાઈ સ્પાઈડરમેનની સ્પીડમાં હો. પછી તો અમે બધા ઝરના હેઠે બેઠા. પછી તો આ ભાઈને હું મન થયું કઈ ખબર જ ન પડી કે મારે ગુલાટી મારવી છે. તા તો આ ભાઈ કે મારે મારવી છે અને આ ભાઈને હું થાય છે કઈ ખબર પડતી જ નથી. એ આડા હવડા કામ કરતો જ હોય. પેલા આને ગુલાટી મારી, હવે કે મારે પાણીમાં હોવું છે અને આને મેં પૂછ્યું હું કામ પાણીમાં હોવું છે તો ઈ કે મારે જોવું છે કેવી ફિલિંગ આવે છે. પછી બધા નાઈન ધોઈને બહાર નીકળી ગયા અને બધાને બહુ નાવાની મજા આવી કેમ કે 3 મહિના તા નહોતા નાયા અને હું હજી નાઈને આવ્યો તો મને તો પાછો નવરાવ્યો. તો હાલો હવે અમે જાય છીએ ઘરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈકની ઉપર એક ઢીકો મારતા જાજો.